મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂના કેર વચ્ચે તાપી જિલ્લા તંત્ર માટે રાહતના સમાચાર છે। નવાપુરની હદ સાથે તાપીના ઉચ્છલ તેમજ નિઝર તાલુકાઓની હદ જોડાયેલી છે, જ્યાં આવેલા મરઘા ફાર્મમાં ઉછેરાતા મરઘાના સેમ્પલ લઈ તેને ચકાસણી માટે ભોપાલ મોકલાયા હતા, જેનો રિપોર્ટ નેગેટિવ આવતા હાલ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે। જોકે તંત્ર હજુ પણ સાવચેતીના કડક પગલાં ભરી રહ્યું છે। તંત્રએ બહાર પાડેલું જાહેરનામું આગામી 10 જુલાઈ સુધી અમલમાં રહેવાનું છે। આ સાથે મહારાષ્ટ્રમાંથી મરઘા તેમજ ઈંડાની આવક જાવક પર રોક લગાવી દેવાઈ છે। સેમ્પલ જે છે લેબમાં મોકલાવવામાં આવ્યા હતા। આની અત્યારે રિપોર્ટ આવી છે કે આમાં H5N1 જે છે સાબિત થતો નથી, એટલે બર્ડ ફ્લૂ નથી, એ નોર્મલ ફ્લૂ જે છે આમાં આવેલો હતો। પણ જે છે આ સાથે સાથે આ તાકીદ પણ છે કે જેટલા પણ પોલ્ટ્રી ફાર્મ ઓનર છે કે જે પણ લોકો મરઘી પાલનનો વ્યવસાય કરે છે એ બધા અત્યારે થોડા વિજિલન્ટ રહે ને ક્યારેક પણ કોઈ એવા લક્ષણ દેખાય તો તુરત જ જે છે અમારી એનિમલ હસબન્ડરીની ટીમનો વેટરનરી ટીમનો સંપર્ક કરે